ગાડીમાં જે ટંકોરી ફિટ કરી હતી એ જ આમાં નાખી છે. અને એ 9000 વાળી ગાડી હતી એમાં ટાયર હતા એવા જ આમાં ટાયરના તો ફેર હોય ને કઈ એમ. L7 કંપની. તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું નવો વ્લોગમાં. તો ભાઈ ઘણા દિવસોથી આપણે ચર્ચા વિચારણા હાલે છે અને નક્કી થતું હતું કે ભાઈ ઋતિકભાઈ સાયકલ લેવાની છે કેમ કે ઋતિકભાઈ થઈ ગયા છે 10મા ધોરણમાં પાસ. રેડી ને 10મા ધોરણમાં પાસ થઈ ગયા ને? હા, ઋતિકભાઈ 10મા ધોરણમાં પાસ થઈ ગયા અને તો એ મારી પાસે ઊભા છે. મને એમના વાત કરતા હતા કે રાવણ ચલાવવા. મેં કીધું સારું વાંધો નહીં. હવે એણે જ્યાં 12મા ધોરણમાં એડમિશન લીધું છે અહીંથી સ્કૂલ થાય 2-2.5 કિલોમીટર જેવી થતી છે. કેટલી થાય? 3 કિલોમીટર થાય. એટલે બોલો 3 કિલોમીટર સ્કૂલ એની આગી થાય. એટલે મેં કીધું 3 કિલોમીટર ઓલી ત્યાં બસની સુવિધા છે ખરા, પણ હવે એમાં જે ભાડું દઈએ એ પ્રમાણે એને સાયકલ જોઈએ આવી જાય એમ છે. તો મેં કીધું હાલો સાયકલ લઈ આવી. તો ઋતિકભાઈ ક્યારના વાટ જોવે છે અને અમે વિચાર્યું છે કે આજ ફાઇનલી બાપાજી બોલાવી નાખી લઈ નાખી. કેમ? હા એમ. હા દાદા યાર જવું ને. હા એમ. તો અમે જઈએ છીએ અત્યારે સાયકલ લેવા. જો આ સાયકલ છે ઋતિકભાઈને. કઈ લેવાનું છે ઓલી? આજ લેવાનું છે. હા, ઋતિકભાઈ આવી સાયકલ નક્કી કરી છે થોડીક. આમાં ટાયર બાયર ને બધી સારા છે ઋતિકભાઈને દાદા. તો પપ્પા કે એ પ્રમાણે તમે કંઈક નક્કી કરો. હે? હા જોઈએ જો હાલો ઋતિકભાઈને જો. હા એલ્સન કંપનીના ટાયર છે. ડિસ્ક બ્રેક બધું આવે એમ છે આમાં. પણ હવે બધી સેફ્ટીવાળી હારા મારી સાયકલ છે. જોઈ ઋતિકભાઈને ગમે કે નહીં. આમાં ડિસ્ક બ્રેક આ તો હું તમને ઘરે જઈને આપણે બધું બતાવી. પણ જૂની લેવી કે આલી? આજ લઈ. એ જૂનીમાંથી થયેલી અહીંયા આવશે તો ખરા. એને એમ કેવું કે જૂની લઈ લે. આ ઋતિકભાઈની સાયકલનું ફિટિંગ હાલે છે અહીં. ઋતિકભાઈ શેખનું નામ આપણે ગાડીમાં જે ટંકોરી ફિટ કરી હતી એ જ આમાં નાખી છે. અને એ 9000 વાળી ગાડી હતી એમાં ટાયર હતા એવા જ આમાં ટાયરના તો ફેર હોય ને કઈ એમ. L7 કંપની આ ટાયર. અને રિવોલ્વ કંપનીની રેડી ને ઋતિકભાઈ? હા, એ રિવોલ્વ કંપનીની ગાડી છે. સિમ્બોલ આગળ મારેલું છે. ક્વોલિટી સારી આવે છે એવું કહેવાનું છે ભાઈનું. પણ આપણે વાપરીએ બધી ખબર પડે. આગળ ઋતિકભાઈ તો બધું તૈયાર કરી લીધું છે એનું કામકાજ. હા ઋતિકભાઈ રેડી? એ તો મોજમાં જ છે. એને હા સીધા 5000 આવ્યા છે ઋતિકભાઈ અત્યારે. પછી સીધા સ્કૂટી. તો આ ઋતિકભાઈ સાયકલ લઈ લીધી છે ને સાયકલ ઉપર બેસી જશે. સીધા ઘરે જાઓ કે? હાલ્યો. અરે તમને ફોલો લાઈક બધું કરાવવાનું છે ભાઈ ઋતિકભાઈ. હવે તમે સીધા ઘરે જાઓ. કેમ લાગે તમને સાયકલ? હે સારી છે સાયકલ? હાલો તમે આવી છીએ આગળ. હા તમે આઈડીને સર્ચ મારીને કરી નાખો ફોલો. દીજો હવે એમાં. ફોલો કરવાનું. લાવો અહીંયા હું યુટ્યુબ ખોલી જાઉં. હું તમને આઈડી સર્ચ મારી દઉં. પૂરા છે લાવો. એમાં કંઈક વધતા છો 200-250 વધતા હોય. નહીં 200 નથી જોતા. તમારે ખાતા હોય લઈ લો. હા તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ સાયકલ લઈને ઘરે. ને જો આ રે અહીંયા સાયકલ. હું ફટાકડા ફોડવા છે? લે હાલે ફોડો. જો અહીંયા સાયકલમાં ગુડીબેન તમે શું લઈને આવ્યો છો? હાથમાં ચાંદલાનું છે ને? ચાંદલાનું લઈને આવ્યા છે. ગુડીબેન ચાંદલા કરશે. કરી જાઓ ગુડીબેન ચાંદલા. એ પછી ફોડશું આપણે.
હા ત્યાં મસ્તના ચાંદલા કરી નાખો ગમે ત્યાં હોય ત્યાં ઉપર જ હોય આમ તો દાદા ભાગે જો ગુદીબેને 5 ચાંદલા કરી નાખશે પછી ઋતિકભાઈને 200 રૂપિયા આપો 100 રૂપિયા 50 રૂપિયા આપો હે તો એમને મેં એ દેવા પડે મોટી બેન છે ચાંદલા કરે તો એને જ દેવા જ પડે ને એ થોડા એ જતી લેવો એટલા બધા થોડા હોય ઓલા 150 નથી લીધા ને ઓલા પાસેથી હા એટલા બધા નહીં હવે એટલા બધા શું કરવા દઈ દે ને 100 રૂપિયા દઈ દે 100 રૂપિયા દઈ દે ને પાછા બધા થોડા દઈ દેવાના ઓલા દે ઓલા દે હા વાહ ભાઈ વાહ ઋતિકભાઈ પણ કોંગ્રેચ્યુલેશન્સ તમને નવી સાયકલ લીધી એના લે હાલ. તો મિત્રો ફાઇનલી ઋતિકભાઈ પાસે સાયકલ આવી ગઈ છે અત્યારે તો આપણે થોડુંક જમવાનું ભૂખ લાગી છે એટલે અત્યારે આપણે અહીંયા થોડુંક રાખશું કાલના બ્લોગમાં હું તમને બતાવીશ કે ઋતિકભાઈની સાયકલમાં ફંક્શન છે કેવી સાયકલ છે અને અત્યારે તો શાક શેનું બનાવ્યું છે ગુડુ મટર પનીર શાક છે બોલો તમે મટર પનીરનું શાક છે તો ફાઇનલી આપણે મટર પનીરના શાક સાથે આપણે કરવાનું છે અત્યારે ખાવાનું શરૂઆત હમણાં ત્યાં સુધી તમે વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો આજનો બ્લોગ આપણે અહીંયા રાખીએ છીએ મળીએ કાલના નવા બ્લોગમાં